હું ગરીબ હતી, નોકરીની શોધમાં હતી. ત્યારે એક દિવસ એક માણસે કહ્યું કે જો હું તેના વૃદ્ધ પિતા સાથે લગ્ન કરી લઉં તો તે મને 10 લાખ રૂપિયા આપશે, કારણ કે તેના પિતા બીમાર છે અને મરતા પહેલા લગ્ન કરવા માંગે છે. આ રીતે હોસ્પિટલમાં જ મારા લગ્ન તે વૃદ્ધ સાથે થયા. બધા ડોક્ટરો મને આશ્ચર્યથી જોતા અભિનંદન આપવા લાગ્યા. જ્યારે ત્યાં ઊભેલી દરેક નર્સ મને ધિક્કારતી હતી અને મારા પર દયા ખાતી હતી. થોડી વાર પછી મને હોસ્પિટલના જ એક રૂમમાં મોકલી દેવામાં આવી કે તારો પતિ ત્યાં છે અને તને ઇનામ આપશે. પણ જ્યારે હું અંદર ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું પાછળના પગે ભાગવા લાગી, પણ મારા સંજોગો બહુ ખરાબ હતા અને હું ત્યાં જ. ઘરમાં ખાવા પીવા માટે કંઈ જ નહોતું. અમે 3 દિવસ પછી રસોઈ બનાવતા અને તે જ થોડું થોડું કરીને તે 3 દિવસમાં ખાતા. જીભ તો કોઈ નવો સ્વાદ ચાખવાનો જ ઇનકાર કરી દેતી હતી. મારા 6 નાના ભાઈ બહેન હતા અને હું તે બધામાં સૌથી મોટી હતી. તે ભાઈ બહેનો પણ મોટા થઈ રહ્યા હતા, થોડું ઘણું કામ કરતા હતા, પણ બાકીની તેમની પણ હાડકામાં આળસ કૂટી કૂટીને ભરેલી હતી. અમે 2 બહેનો હતી, જ્યારે મારા બાકીના 4 ભાઈઓ હતા. હું સૌથી મોટી હતી. મારા માતા પિતા પણ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા, ત્યાં સુધી કે મારી ઉંમર પણ 30 ઉપર થઈ ગઈ હતી. પણ મેં હજી સુધી લગ્ન કર્યા નહોતા. જે કંઈ કમાતી હતી તે હું જ કમાતી હતી. હું હોસ્પિટલમાં નર્સનું કામ કરતી હતી, જ્યારે મારા બાકીના ભાઈઓ કોઈ મજૂરી કરતો તો કોઈ વર્કશોપ પર. હું વેટિંગ એરિયામાં બેસીને મારી બાજુની નર્સ સાથે મારા જીવનની જ વાતો કરી રહી હતી. તે ઘણી આશ્ચર્યચકિત થતી હતી કે તું સારી એવી નોકરી કરે છે, તો પણ તારા ઘરના સંજોગો કેમ સારા નથી. હું તેને તે જણાવી રહી હતી કે મારા ભાઈઓ કમાતા નથી. 2 ભાઈઓ ખોટા કામ પર લાગેલા છે. જે કંઈ કમાવીને લઈ જાઉં છું તે તેમના ખોટા કામ પર ખતમ થઈ જાય છે. ત્યારે જ ડોક્ટર વેટિંગ એરિયામાં દાખલ થયો અને મને ત્યાં બેઠેલી જોઈને ઠપકો આપવા લાગ્યો. હું ચૂપચાપ ઉઠીને તેના રૂમમાં ચાલી ગઈ, કારણ કે ડોક્ટરની બ્રેક પૂરી થઈ ગઈ હતી અને કદાચ તે મારી રાહ જોઈ રહ્યો હતો. પણ હું સમયસર ન પહોંચી તો જ તે મને ઠપકો આપવા માટે ત્યાં આવ્યો હતો. તને શરમ આવવી જોઈએ. રૂમમાં આવતા જ ડોક્ટરે ફરીથી મને ઠપકો આપવા પ્રયત્ન કર્યો. તો મેં નરમાશથી કહ્યું, સર, આટલી તો કોઈ મોટી વાત નથી. તમે મને ફોન કરી દેત. મારા આટલું કહેવા પર તે બૂમ પાડીને બોલ્યો, તો તું મને જણાવીશ કે મારે શું કરવું અને શું નહીં. 2 કૌડીની નર્સ છે તો તારી ઓકાતમાં રહે. આ કહીને તે બૂમો પાડવા લાગ્યો. પહેલા તો કેટલીય વાર ઊભી રહીને હું આ બધું સહન કરતી રહી, પણ પછી મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ. સર, હું અહીં નોકરી કરું છું. હું તમારી કોઈ ગુલામ નથી કે તમે આટલું ઊંચું અભણની જેમ મારા પર ચીસો પાડો. મેં સખ્તાઈથી કહ્યું, કારણ કે મારા માટે હવે તેની વધુ વાતો સાંભળવી અસહ્ય બની ગઈ હતી. ડોક્ટરના તો માથા પર લાગી. તે ઝટકાથી આગળ વધ્યો અને એક જોરદાર થપ્પડ મારા મોં પર લગાવી દીધી. મારા માટે આ ઘટના અવર્ણનીય હતી. આ જોઈને તો મને સમજ ન આવી કે હું શું કરું. નજીકમાં જ ફૂલદાની પડી હતી. મેં ઉઠાવીને ડોક્ટરના માથા પર મારી દીધી. થોડી જ વારમાં શોર બકોર સાંભળીને બહારથી લોકો પણ રૂમમાં ભેગા થવા લાગ્યા હતા અને ત્યાં ડોક્ટરના માથામાંથી નીકળતું લોહી અને મને આટલી ખરાબ હાલતમાં જોઈને અમે બંનેને પકડી લેવામાં આવ્યા. થોડી જ વારમાં ત્યાં સિક્યોરિટી પણ આવી ગઈ અને આ મામલો મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં જઈ પહોંચ્યો. ત્યાં જઈને ડોક્ટરે એ જ કહ્યું કે મેં તો આની સાથે કંઈ પણ નથી કર્યું. આને તો પાગલપણના હુમલા આવે છે. હું પહેલાં પણ આ વાત આપ સૌને જણાવી ચૂક્યો છું. ના જાણે કયો સમય હતો જ્યારે ડોક્ટરે મારા વિશે આ જૂઠ અને ખોટી વાત લોકોને જણાવવાની કોશિશ કરી હતી. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અમારી બંનેની વાત સાંભળી પછી અચાનક તેણે નિર્ણય કર્યો કે રૂમમાં લાગેલા કેમેરાની રેકોર્ડિંગ મને બતાવવામાં આવે.
આ જોઈને જ હું અંદાજ લગાવી શકીશ કે કોણ સાચું અને કોણ ખોટું. આ વાત સાંભળીને મને તો મોટી ખુશી થઈ, કારણ કે રેકોર્ડિંગમાં સ્પષ્ટપણે ખબર પડી જાત કે કોણ ખોટું કર્યું છે. અને એવું જ થયું. જ્યારે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે રેકોર્ડિંગ જોઈ તો સ્પષ્ટપણે દેખાતું હતું કે પહેલા ડૉક્ટરે આગળ વધીને મારા પર હાથ ઉઠાવ્યો છે. પછી મેં આવેશમાં આવીને ફૂલદાની તેના માથા પર મારી દીધી. ત્યાં ઊભા જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે ડૉક્ટરને નોકરીમાંથી કાઢી મૂક્યો. ડૉક્ટરને નોકરીમાંથી કાઢી મૂક્યા પછી તેણે મને પણ નોકરીમાંથી કાઢી મૂકી. જ્યારે મને લાગ્યું હતું કે કદાચ હું બચી જઈશ, પણ જ્યારે તરત જ મને પણ કાઢી મૂકવામાં આવી તો મેં એ જ પૂછ્યું કે કાઢવાનું કારણ શું છે, જ્યારે મેં તો કંઈ કર્યું જ નથી. આપ મારી સહેલીને પૂછી લો. તે જ વેટિંગ એરિયામાં મારી સાથે બેઠી હતી અને આ ડૉક્ટર આવીને અત્યંત ગેરવર્તણૂકથી મારી સાથે બોલ્યો હતો. પણ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે નકારામાં માથું હલાવ્યું અને કહ્યું, ના, બિલકુલ નહીં. અમે તમને નોકરી પર કેમ રાખીએ? તમને અહીં રહેવાના નિયમો અને કાયદાઓ જ નથી ખબર. જો તમે તમારા સમય પર આવી જાત તો ડૉક્ટર તમારા પર હાથ ન ઉઠાવત. મને ખૂબ જ દુઃખ થયું. મેં વધુ તેમની વિનંતીઓ પણ ન કરી કે ભગવાનના નામે મને રાખી લો, કારણ કે એક વાતનો તો મને વિશ્વાસ આવી ગયો હતો કે આ સમાજમાં સ્ત્રીને આત્મનિર્ભર જોઈને આ પુરુષોની બહુ બગડે છે. નોકરીમાંથી તો હું નીકળી ચૂકી હતી, તેથી મેં ત્યાં ઊભા જ મારા પગારની માંગણી કરી તો મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે સખ્તાઈથી ના પાડી દીધી કે અમે તમને કોઈ પગાર પણ નહીં આપીએ. આ વાત મારા માટે અસ્વીકાર્ય હતી. મેં ત્યાં વધુ હંગામો કરવા ચાહ્યો તો સિક્યોરિટી ગાર્ડની મદદથી મને હોસ્પિટલમાંથી બહાર કરી દેવામાં આવી અને મારો પ્રવેશ ત્યાં હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. મને ખૂબ રડવું આવી રહ્યું હતું. હું રસ્તા પર નિરાધાર ઊભી હતી કે શું કરું અને શું ન કરું. ઘરમાં હું મારા ભાઈ બહેનોને મહેણા મારતી હતી કે તેઓ બેરોજગાર છે, કંઈ નથી કરી રહ્યા. પણ હવે મારા સંજોગો પણ તેમના જેવા જ હતા. હું પણ એકદમથી બેરોજગાર થઈ ચૂકી હતી. એક જ તો સહારો હતો મારો અને મારા ઘરવાળાઓનો, પણ તે પણ હાથમાંથી નીકળી ગયો હતો. મેં મારા ઘરે જવા માટે રિક્ષા લેવા ચાહી, પણ જોયું તો બેગમાં 1 રૂપિયો પણ ન હતો. એટલે જેવી હતી તેવી જ પગપાળા ચાલવાનું શરૂ કરી દીધું કે ક્યારેક તો ઘરે પહોંચી જ જઈશ. લગભગ મને 1 કલાક લાગ્યો હતો મારા ઘરે પહોંચતા, પણ ત્યાં સુધીમાં મારી પોતાની હાલત ઘણી ખરાબ હતી. પગ સૂજી ગયા હતા. ઘરે પહોંચતા જ મારી સામે એક બીજું દૃશ્ય હતું. મારા એક ભાઈના લગ્ન થઈ ચૂક્યા હતા અને તેની પત્ની તેને છોડીને જઈ રહી હતી. તેણે તેના ઘરવાળાઓને પણ બોલાવ્યા હતા અને તેઓ સામાન વગેરે ઉઠાવી રહ્યા હતા. મેં જતાં જ પૂછ્યું કે શું કારણ છે, કેમ ઘર છોડીને જઈ રહી છે? તો તે રડતા બોલી, મારાથી આ ગરીબ ખાનામાં નથી રહેવાતું. તલસી ગઈ છું એક વસ્તુ માટે. રોટલી પણ બહુ મુશ્કેલીથી મળે છે. મારા ઘરમાં તો ક્યારે પણ અમે લોકો ભૂખ્યા નથી સૂતા. પણ જ્યારથી મેં તમારા ભાઈ સાથે લગ્ન કર્યા છે, મારું તો જીવન જ નરક બની ગયું છે. હું વધુ મુશ્કેલીઓમાં મારું જીવન પસાર કરવી નથી માંગતી. મેં મારી ભાભીને સમજાવવા ચાહી, પણ તે નકારામાં માથું હલાવીને બોલી, બિલકુલ નહીં. વિચારતી પણ નહીં કે હું ફરીથી અહીં રહીશ, કારણ કે મેં એક વખત નિર્ણય કરી લીધો છે. બાકીના ઘરવાળાઓએ પણ તેને બહુ રોકવા ચાહી, પણ તે ના રોકાઈ. મારા ભાઈની હાલત પણ ઘણી ખરાબ હતી, કારણ કે તે સંપૂર્ણપણે ખોટા કામોનો આદી હતો. તેની પત્ની પણ પોતાની જગ્યાએ સાચી હતી. જ્યારે ઘરમાં ખાવાનું કંઈક મળવાનું જ ન હતું તો એમ જ છોડીને જવાનું હતું. સાંજ સુધી આ મામલાઓ પણ ખતમ થઈ ગયા. ભાભીના ઘરવાળાઓ તેમના છૂટાછેડા કરાવીને સામાન સહિત જઈ ચૂક્યા હતા. અમે લોકો ફરીથી હાથ પર હાથ રાખીને બેસી ગયા. હવે કરીએ તો શું કરીએ? મારો ભાઈ પણ ઉલટાનું મારા પર જ પડવા લાગ્યો કે તારી જ કારણે થયું છે. કેટલું કહેતો હતો હું કે મારી પત્નીને થોડા પૈસા જોઈએ છે, પણ તે ના આપ્યા.
મેં બૂમ પાડીને કહ્યું, ક્યાંથી આપતા પૈસા? મારી પાસે ખુદ નથી, ખુદ નોકરી છોડીને આવીને બેઠી છું. આખા દિવસમાં આ પહેલી વાર હતું જ્યારે મેં મારી નોકરી છોડવાનું રહસ્ય ખોલ્યું હતું અને તે સમય રાતનો પહેલો પ્રહર ચાલી રહ્યો હતો. બધા ઘરવાળાઓ આશ્ચર્યથી મને જોવા લાગ્યા. માએ પૂછ્યું, શું ખરેખર તું નોકરી છોડીને આવી ગઈ છે? તો મેં રડતા રડતા હામાં માથું હલાવી દીધું અને કહ્યું, હા, છોડી દીધી છે. છોડી શું, પણ મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે. બધાએ કારણ પૂછ્યું, પણ મેં કોઈને પણ કારણ ન જણાવ્યું અને મારા રૂમમાં જઈને સૂઈ ગઈ. બધાને સ્પષ્ટપણે ના પાડી દીધી હતી કે કોઈ પણ મારી પાછળ આવીને મને હેરાન ન કરે. રૂમમાં તો હું સૂઈ ગઈ હતી, જ્યારે બહાર મારા ભાઈ બહેનો માની સામે મારી વાતો કરી રહ્યા હતા. મેં કોઈ વાત પર ધ્યાન ના આપ્યું અને મારા કાન લપેટીને સૂવા માટે લેટી ગઈ. ઊંઘ પણ ક્યાં આવવાની હતી મને? આખી રાત જાગતી રહી. બીજા દિવસે પણ મોડે ઉઠી, પણ જેવી ઉઠીને બહાર આવી તો જોયું કે મારો ભાઈ ચીસો પાડી પાડીને મારી માને મારા વિરુદ્ધ ભડકાવી રહ્યો હતો. તેના મતે મેં જાણી જોઈને નોકરી છોડી છે. જો કોઈ કારણ હોત તો હું તે લોકોને જણાવત, પણ મેં ન જણાવ્યું. તો એટલું કે હું જાણી જોઈને જ નોકરી છોડીને આવી છું, જેથી અમે લોકો કામ કરીએ. આ કારણ મારો ભાઈ મારી માને આપી રહ્યો હતો કે તે ઈચ્છે છે કે હવે તેના ભાઈઓ પણ કમાય. ત્યારે જ હાથ પર હાથ રાખીને બેસી ગઈ છે. મને મારા ભાઈના મોઢેથી આ શબ્દો બિલકુલ સારા ના લાગ્યા હતા. હું વિચારી પણ નહોતી શકતી કે આટલા વર્ષો સુધી હું આ લોકો માટે આટલું બધું કરી રહી છું. હવે જ્યારે મારે મુશ્કેલ સમય જોવો પડી રહ્યો છે, તો તેના બદલે તે લોકો મારા સાથ આપે. તે ઉલટાનું મારા પર જ આરોપ લગાવી રહ્યા છે કે હું જાણી જોઈને તેમના માટે કમાણી નથી કરી રહી. મને બહુ જ તીવ્ર દુઃખ થયું રહ્યું હતું. હું બહાર આવી તો માં મને જોઈને નરમાશથી બોલી, ઉઠી ગઈ છે દીકરી? મારી પાસે આપવા માટે કોઈ પણ જવાબ નહોતો. હું માના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ અને રડવા લાગી. મારો ભાઈ પણ ત્યાં ઊભો મને જોઈને મોં બનાવીને એક બાજુ બેસી ગયો. મેં રડતા રડતા માને કહ્યું, માં, ત્યાં એક ડોક્ટર છે, મારી સાથે ગેરવર્તણૂક કરતો હતો. હવે કહે મારો શું વાંક છે? તેણે મારા પર હાથ ઉઠાવ્યો. ભલા આવું પણ ક્યાં હોય છે કે કોઈ ડોક્ટર નર્સ પર હાથ ઉઠાવે? પણ તેણે મારા પર હાથ ઉઠાવ્યો. બદલામાં મેં પણ તેની સાથે ગેરવર્તણૂક કરી. તો ડોક્ટરને તો તેમણે નોકરીમાંથી કાઢી મૂક્યો, પણ સાથે જ મને પણ કાઢી મૂકી કે અમારી પ્રતિષ્ઠા પર કે અમારા નામ પર કોઈ ફરક આવશે. હવે મને જણાવો, મારી શું ભૂલ છે? શું હું મારા ભાઈઓ માટે ત્યાં નોકરી કરતી રહું કે આ તો ખોટા કામ કરી રહ્યા છે, તેમનો ખોટો કામ પૂરો થતો રહે? જો કે મારી ઇજ્જતનું કોઈ મહત્વ નથી. હું માને હકીકત જણાવી રહી હતી અને સાથે સતત રડી પણ રહી હતી. મારા ભાઈએ મને જોયો અને કહ્યું, ડ્રામા બંધ કર, અહીં આવીને જૂઠ ન બોલ અમારી સાથે. મને ખૂબ જ વધારે દુઃખ થયું. આ બેદરકાર લોકો હતા જેમના ખાતર હું ખુદને બરબાદ કરતી જઈ રહી હતી. આ તે સમય હતો જ્યારે મેં પણ કસમ ખાધી હતી કે હવે તો હું કોઈના માટે કંઈ પણ નહીં કર્યું. જો આ લોકો મારા મુશ્કેલ સમયમાં મારો સાથ નથી આપી શકતા, તો પછી તેઓ મારા માટે શું કરી શકે ભલા? મેં માને સ્પષ્ટપણે કહી દીધું કે આપ સારી રીતે સાંભળી લો, આપ મારી તરફથી કોઈ આશા ન રાખતા. કોઈ ભૂખ્યો બને, કોઈ પોતાના માટે કમાવા નીકળે તો ભલે પોતાના માટે કમાવા નીકળે. ના મારે કોઈના માટે કમાવું છે, ના મારે કોઈની મદદ કરવી છે. જેટલી કોઈ મારી મદદ કરી રહ્યું છે તેટલો જ હું પણ સહારો આપીશ. પછી બોલીને હું રૂમમાં આવી ગઈ અને મને તે સમય પર પછતાવો થવા લાગ્યો જ્યારે મેં આ ભાઈ બહેનોના ખાતર લગ્ન કર્યા ન હતા અને મારી જે પણ જમા પૂંજી હતી તે મારા મોટા ભાઈના લગ્ન પર લૂંટાવી દીધી હતી, જે આજે ફરી એકવાર છૂટાછેડા લીધેલો થઈ ચૂક્યો હતો. મને તે સમય ભૂલાતો ન હતો જ્યારે હું મારા મિત્રના ભાઈને ખૂબ જ પસંદ કરતી હતી, પણ તેની સાથે લગ્ન ન કરી શકી. જોકે તેણે કેટલું કહ્યું હતું કે તે મારું માંગુ લઈને આવશે, પણ મેં ના પાડી દીધી.
તે દિવસ રાત મને મનાવવાની મહેનત કરતો રહેતો હતો કે તારે મારી સાથે જ લગ્ન કરવાના છે, હું તારા વગર નથી રહી શકતો, પણ હું હંમેશા તેને ના પાડતી રહી. એક દિવસ અડધી રાત્રે તેનો ફોન આવ્યો અને બોલ્યો કે મેં માને મનાવી લીધા છે. પહેલા તો ચાલો હું એટલા માટે રોકાઈ રહ્યો હતો કે મારી મા નથી માનતી, પણ હવે મેં મારા માને પણ મનાવી લીધા છે. હું ઈચ્છું છું કે તું હા કરી દે. હું વચન આપું છું કે હું તારા ભાઈ બહેનોનું પણ ધ્યાન રાખીશ. જેટલું તું તેમને મહિનાનું કમાવીને આપી રહી છે તેટલો હું પણ મારો હિસ્સો આપીશ. બસ તું મારી જિંદગીમાં આવી જા. તે બોલતો જઈ રહ્યો હતો, પણ મેં તેની એક વાત ના સાંભળી અને સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો કે હું આવો ન કરું. મને શું ખબર કે કાલે તું તારી વાતોથી ફરી જાય, પછી મારા ઘરવાળાઓનો શું થશે? ધીરેને મારી કેટલીય વિનંતીઓ કરી હતી, પણ તો પણ મેં સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહ્યું, ધીરેન, જો તું મારા માટે ત્યાં સુધી રોકાઈ શકે જ્યાં સુધી મારા ભાઈ બહેનોનું કોઈ ભવિષ્ય ના બની જાય, તો ભગવાનના નામે રોકાઈ જા, કારણ કે હું હજી તો તારી જિંદગીમાં નથી આવી શકતી. ધીરેને ફોન પર જ મને ધમકી આપી કે જો તે મારા સંબંધને ના પાડી તો હું મારો જીવ આપી દઈશ. મારા માટે નિર્ણય કરવો બહુ મુશ્કેલ હતો. મેં તેને બહુ સમજાવ્યું, બહુ કહ્યું કે તું એકવાર આટલો ભાવુક ન થા, થોડી વાર રોકાઈ જા. મને વિશ્વાસ છે કે મારા ભાઈઓ સુધરી જશે, પણ તે નકારામાં વારંવાર મારી વાતને કાપતા બોલ્યો, મેં જોઈ લીધું છે, તારા ભાઈઓ ક્યારેય સુધરશે નહીં. જોજે, એક દિવસ તને પણ આ વાતનો વિશ્વાસ આવી જશે. તો મેં આ કહેતા ફોન મૂકી દીધો કે ઠીક છે, જ્યારે વિશ્વાસ આવી જશે મને કે તે નહીં સુધરે ત્યારે હું તારી સાથે લગ્ન કરી લઈશ. તે સમયે મારી ઉંમર લગભગ 25 વર્ષ હતી. ફોન પર તો મેં મૂકી દીધો, પણ મારા દિલની હાલત ઘણી ખરાબ થઈ રહી હતી. એ જ ડર લાગી રહ્યો હતો કે ક્યાંક ધીરેન પોતાનો જીવ ન લઈ લે, કારણ કે ખરેખર હું તેને બહુ પસંદ કરતી હતી અને હું આ વાત પણ જાણતી હતી કે તે હદથી વધારે આવેશી હતો. જે એકવાર તેના મગજમાં આવી જાય તો પછી તે તેને પૂરી કરવા માટે કંઈ પણ કરવાની હદ સુધી જતો રહે છે, અને મને તેની વાતનો ડર હતો. મેં ફરીથી ફોન કર્યો, પણ તેનો નંબર બંધ આવી રહ્યો હતો. ઘણીવાર ફોન કરવા છતાં પણ જ્યારે તેનો નંબર ન મળ્યો તો મેં કોશિશ કરવાનું છોડી દીધું કે જોયું જશે જે થશે. આગલા 2-3 દિવસ સુધી તેનો ફોન ના આવ્યો. પછી પણ 5મા દિવસે જઈને અમને ખબર પડી કે ધીરેન હવે આ દુનિયામાં નથી, અને તેના પરિવારે મારા પર જ આખો દોષ નાખ્યો કે તારી જ કારણે મારી દીકરાએ પોતાનો જીવ લઈ લીધો. અમારો તો કુટુંબમાં નામ એટલો ખરાબ હતો કે કોઈ અમને ખુશી દુઃખની પણ ખબર નહોતું આપતું. લોકો તો પોતાના દુઃખો પર પણ નહોતા બોલાવતા કે તેમના દુઃખ ક્યાંક વધુ ન વધી જાય. એમ જ તેમણે ધીરેનની ખબર પણ અમારા સુધી નહોતી પહોંચાડી. જ્યારે મને આ વાતની ખબર પડી તો લગભગ 2 અઠવાડિયા હું સખત તાવની હાલતમાં હતી, પણ મારી નોકરી આટલી મહત્વની હતી કે હું તાવ અને દુઃખ હોવા છતાં પણ દરરોજ નિયમિત કામ પર જતી રહી. એક દિવસ પણ એવો ન હતો જ્યારે મેં રજા લીધી હોય. એવું કેવું? કારણ કે મને મારા ભાઈ બહેનોની ચિંતા હતી, મને તેમનો ખ્યાલ હતો. જો હું તેમના માટે ન કમાત તો કોણ કમાત? પિતા મારા વૃદ્ધ હતા, મા મારે કંઈ કરી શકતી નહોતી. બાકીના ભાઈઓ મારા અડધા ખોટા કામ પર લાગેલા હતા અને અડધા જે કામ કરતા હતા ખુદ જ ઉડાવીને આવતા હતા. એક મારી બહેન બેઠી હતી. મેં આ ભાઈ બહેનો પાછળ ધીરેનના દુઃખને પણ અવગણી દીધું. તેના પછી મને પણ એમ લાગ્યું કે હું એક જાનવર છું. આખો દિવસ જાનવરોની જેમ કામ કરતી અને રાત્રે ઘરે આવવા પર રોટલી પણ નસીબ નહોતી થતી. જો કોઈને કોઈ પૈસા જોઈતા હોય તે પણ મારા પાસેથી લેતા. ઘરની શાકભાજી, કરિયાણું, રાશન લાવવાનું હોય તે પણ મારા માથે જ હતું. ઘણી વાર તો હું કેટલાય લોકો પાસેથી ઉધાર જ માંગતી રહેતી હતી કે મને થોડા પૈસા આપી દો, પણ હવે લોકો પણ મને ઉધાર આપવાનું બંધ કરી ચૂક્યા હતા. મારું જીવન બહુ મુશ્કેલ હતું. દરેકની ખાતર જીવા છતાં પણ આજે મને જે પરિણામ મળી રહ્યો હતો
તે મારા માટે અસહ્ય હતો. આજે મારા પર મુશ્કેલ સમય આવ્યો તો ભાઈ બહેનો માથે કોઈ પણ મારી સાથે ઊભું ન થયું. અને આ પહેલો દિવસ હતો જ્યારે હું ધીરેનના દુઃખને ખૂબ રડી રહી હતી અને મને પસ્તાવો થઈ રહ્યો હતો કે મેં પહેલા તે સમય વાત કેમ ન માની, જે વાત તે આટલા વર્ષો પહેલા કહી ચૂક્યો હતો કે મારા ભાઈ કોઈ કામ નથી કે તેમના સામે મારી કોઈ મહત્વ નથી. મારા ભાઈ હોવા છતાં આ વાત મને ખુદ કેમ ન ખબર પડી. બહુ મુશ્કેલ લગભગ 3-4 દિવસ સુધી તો હું રૂમમાં જ રહી. ખાવા પીવાનું મારું સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યું હતું. હર વખત મેં ધીરેનને યાદ કરતી રહેતી. હવે મને બહુ પસ્તાવો થઈ રહ્યો હતો. પછી મેં નિર્ણય કર્યો કે હવે મારે મારું જીવન ફરીથી શરૂ કરવું જોઈએ. ધીરેન નથી તો શું થયું, બાકીના પણ તો પુરુષ છે. હોઈ શકે છે કે કોઈ મારી ખાતર મારા ભાગ્યમાં લખાઈ ગયું હોય. પણ હવે લગ્નની વાત કરું તો ક્યાં કરું? મારી પાસે ના રૂપિયો હતો, ના પૈસા, ના દહેજ, ના દાગીના, ના કોઈ સારો સંબંધ, ના સારી ઉંમર. હું લગભગ 35 વર્ષની થઈ ચૂકી હતી. હવે મને આ રસ્તો દેખાતો ન હતો કે મારે મારા સંબંધ માટે શું કરવું જોઈએ. મેં 2 મેરેજ બ્રોકર્સને ફોન પણ કર્યા અને તેમને મારા બધા સંજોગો જણાવીને સંબંધ શોધવા માટે કહ્યું. પણ મને આશ્ચર્ય હતો ત્યારે થયું જ્યારે તેમણે મારી વાત સમજવા અને મારા માટે સંબંધ શોધવાના બદલે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે જુઓ બેન, હવે તમે વૃદ્ધ થઈ રહ્યા છે. તે ઉપરાંત દહેજ વગેરે પણ કંઈ નથી. તમે તમારા માટે સંબંધ નથી શોધી શકતા. ઓછામાં ઓછું તમે કેશ વગેરે તો આપો, અથવા પછી એક ગાડી, મોટરસાયકલ કે ઘર વગેરે હોય તો પછી તો તમારી ઉંમરને પણ છોકરાવાળા સંપૂર્ણપણે અવગણી દેશે. પણ એમ જો તમે ઈચ્છા કરો કે કોઈ પણ વસ્તુ વગર તમારા માટે ક્યાંકથી કોઈ સંબંધ આવી જાય તો આ તો અશક્ય છે. મને આ જ સટીક જવાબ આપ્યા તો હું એકદમ શાંત થઈ ગઈ. મને સમજ નહોતી આવી કે શું કરું. એકદમ જ એમ લાગી રહ્યું હતું કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હોય. મેં મારું આખું જીવન બરબાદ કરી દીધું. હવે જ્યારે મેં પોતાના માટે જીવનનું વિચાર્યું તો કોઈ પણ મારા સાથ આપતા તૈયાર નહોતું, ના મારા ઘરવાળા, ના બહારવાળા. હું શું કરું? હું આખી રાત જાગતી રહેતી અને આખો દિવસ ઊંઘની ગોળીઓ ખાઈને સૂતી રહેતી, જેથી મારા ઘરવાળા મને કોઈ વાત ન કરે. ઘરના ખર્ચા કેવી રીતે ચાલી રહ્યા હતા, કેવી રીતે નહોતા ચાલી રહ્યા, હું નહોતી જાણતી. લગભગ 1 અઠવાડિયા સુધી આ જ પરિસ્થિતિ રહી. 1 અઠવાડિયા પછી હું રૂમમાંથી બહાર નીકળી તો મને ખબર પડી કે ઘરના ખર્ચ ચલાવવા માટે મારી નાની બહેન કામ કરી રહી છે. આ જોઈને મને બહુ દુઃખ થયું. મેં તરત જ એક સંબંધવાળીને ફોન કર્યો અને કહ્યું, ઠીક છે, મારી તો ઉંમર વધી ગઈ છે, શું મારી બહેન માટે કોઈ સંબંધ મળી જશે? આ વખતે તે ચૂપ થઈ ગઈ અને બોલી, ઠીક છે, હું જોઈને જણાવું છું. મેં મારા ઘરમાં કોઈને પણ નહોતું જણાવ્યું કે હું મારી બહેન માટે સંબંધ જોઈ રહી છું. 2 દિવસ પછી મને સંબંધવાળીનો ફોન આવ્યો અને કહ્યું, હા, એક છોકરો છે. મેં મારી આખી ઉંમર અહીં બરબાદ કરી ચૂકી છું, પણ મને કંઈ નથી મળ્યું. હું નથી ઈચ્છતી કે તું પણ પોતાને એમ જ દાવ પર લગાવે અને પછી જ્યારે પોતાના માટે જીવવાનો વિચારે તો તારા હાથમાં કોઈ પણ ના આવે. તેણે મને સમજાવવા ચાહી, પણ મેં સ્પષ્ટપણે મારી બહેનને ઇનકાર કરી દીધો અને કહ્યું, મેં તારા માટે સંબંધ જોઈ લીધો છે, ચૂપચાપ લગ્ન કર. મારા ઘરવાળાઓને શું વાંધો હોવાનો હતો? દહેજ વગર તેમની છોકરી જઈ રહી હતી. 1 મહિનાની અંદર મેં 2 નવા કપડામાં મારી બહેનને પણ પરણાવી દીધી હતી. ફરીથી અમે લોકો ત્યાં જ આવીને ઊભા રહી ગયા જ્યાં ઊભા હતા. હું સંપૂર્ણપણે જ એક બાજુ થઈ ગઈ હતી. મારા ભાઈએ હવે કામ કરવાનું શરૂ કરી દીધું. 2 ભાઈ તો કામ પર ટકી ચૂક્યા હતા, પણ હવે મને બિલકુલ ફરક નહોતો પડતો. હું અંદરથી પાગલ થઈ રહી હતી. મેં મેરેજ એપ પર મારો બધો બાયોડેટા આપી દીધો કે કોઈ તો હશે, વૃદ્ધ, જુવાન, અપંગ, લંગડો, જેવો પણ હોય મને ચાલશે, કારણ કે હવે હું વધુ એકલતાનું જીવન પસાર કરવા ન હતી માંગતી. લગભગ 4-5 દિવસ થઈ ગયા.
હું રોજ દરેક જગ્યાએ જ્યાં જ્યાં મેં મારા લગ્ન માટે જાહેરાત આપી રાખી હતી ત્યાં જઈને જોતી, પણ મહેણા મારનારા તો બહુ હતા, પણ હકીકતમાં મને પોતાની સાથે સહન કરનાર કોઈ પણ નહોતું. છઠ્ઠા દિવસે હું ખૂબ જ નિરાશ થઈ ગઈ. મારું જીવનનો હેતુ જ ખતમ થઈ ચૂક્યો હતો. ના હું ભાઈ બહેનો માટે કમાવી રહી હતી, ના પોતાના માટે જીવી રહી હતી. એ પહેલા કે હું કંઈ કરું ત્યારે જ મને એક નંબર પર ફોન આવવા લાગ્યો. મેં ફોન ઉઠાવ્યો તો સામે એક માણસ હતો જે મારું નામ લઈને બોલ્યો, અમે ફલાણા જગ્યાથી વાત કરી રહ્યા છીએ. મેં કહ્યું, જી આપ મારી સાથે જ વાત કરી રહ્યા છો, બોલો. તો સાથે જ તેણે મારી એક જાહેરાતનો હવાલો આપતા કહ્યું કે અમે જોયું છે તમને સંબંધની શોધ છે. હું એકદમ સીધી થઈને બેસી ગઈ અને કહ્યું, જી મને સંબંધની શોધ છે. જણાવશો, શું તમારી પાસે કોઈ સંબંધ છે? તે નરમાશથી બોલ્યો, જી મેડમ, અમારી પાસે તમારા માટે સંબંધ છે. ફલાણા જગ્યાએ ફલાણા સમયે પહોંચી જજો. સ્થળ પર જ લગ્ન કરી દેવામાં આવશે અને હા, બદલામાં તમારી પાસેથી કોઈ પણ લેવામાં નહીં આવે. હું ઘણી હેરાન થઈ. મેં કોઈક વધુ પૂછવા ચાહ્યું પણ તે માણસ ફોન બંધ કરી ગયો. એટલે કે મારા પૂછવાની જે પણ કોઈ આશા હતી તે ખતમ થઈ ચૂકી હતી. ફોન મૂક્યા પછી મારું શરીર ધ્રુજી રહ્યું હતું. સમજ જ નહોતી આવતી કે હવે હું શું કરું. હમણાં થોડી વાર પહેલા જે વસ્તુ ભગવાન પાસેથી માંગી રહી હતી તે અચાનકથી થઈ ગઈ, પણ તો પણ મને શાંતિ નહોતી મળી રહી. એમ લાગી રહ્યું હતું કે કાંઈ ખોટું છે, કે કદાચ મારે આ લગ્ન કરવા પણ જોઈએ કે નહીં કરવા જોઈએ. આ વિચારી રહી હતી કે ત્યારે જ રૂમમાં માં આવી અને નરમાશથી બોલી, ક્યાં સુધી? કેટલા દિવસ થઈ ગયા છે, ઘરમાં કંઈ પણ નથી રંધાયું. તને ખબર છે ને કે જો તું નહીં કમાય તો તારા ભાઈ બહેનો પણ કોઈ કામ નહીં કરે. બહેનને તો તું પણ આવી ચૂકી છે, ભાઈઓ તારા બધા ખોટા કામ પર લાગેલા છે. મને જણાવ, અમે પતિ પત્નીનો શું વાંક છે જેની પાસેથી તું બદલો લેતી જઈ રહી છે? મારી માં ઉલટાનું મને જ ઠપકો આપવા લાગી હતી કે તું કામ નથી કરી રહી, કામ કર. જ્યારે મને એ જ સમજ નહોતી આવતી કે કામ કરવું કે તેમને ખવડાવવું પીવડાવવું મારી જવાબદારી નથી. જો છે તો પહેલા મારા મા બાપની છે. જો તેઓ આ પૂરી નથી કરી રહ્યા તો તેના પછી મારા ભાઈઓની છે. હું કેમ આ લોકો માટે પોતાને બગાડું? મેં દિલ પર પથ્થર રાખીને કહ્યું, માં, તમારી વાત પોતાની જગ્યાએ બિલકુલ સાચી છે, પણ હું કંઈ પણ નથી કરી શકતી. તે આશ્ચર્યથી ચોંકીને બોલી, કંઈ પણ કેમ નથી કરી શકતી? સારી એવી નોકરી હતી, તે એક તો તે પણ છોડી દીધી. સહન કરી લેતી. જો ડોક્ટરે થપ્પડ લગાવી પણ દીધી હતી તો શું વાંધો હતો? સહન કરવામાં જ માણસનું ભલું હોય છે, પણ તે સહન ન કર્યું અને હવે પણ ઘરમાં બેઠી છે. તને જોઈએ કે ક્યાંક જઈને તું તારા માટે નોકરી વગેરે શોધી કાઢ. હું ચૂપચાપ તેમની વાત સાંભળતી રહી. જ્યારે તેમણે પોતાની વાત પૂરી કરી તો મેં ગંભીરતાથી કહ્યું, તમારી દરેક વાત પોતાની જગ્યાએ ઠીક છે, પણ હું પણ તમને કંઈક જણાવવા માંગુ છું. તેમણે મોં બનાવીને હામાં માથું હલાવ્યું. તો જણાવ, હવે શું વાત રહી ગઈ છે જણાવવાની? તે પણ પૂરી કરી લે. મેં ડર્યા વગર સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું લગ્ન કરી રહી છું. માં એકદમથી ચોંકી ગઈ અને પછી બોલી, શું કહી રહી છે તું? મેં ફરીથી સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું લગ્ન કરી રહી છું. મને આ જ ડર હતો. મને લાગતું હતું કે તું કોઈના ચક્કરોમાં છે. એકદમ જ માએ મને ઠપકો આપવાનું શરૂ કરી દીધો અને તેમનો લહેકો સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યો હતો. હમણાં તો થોડી વાર પહેલા મને બહુ પ્રેમથી સમજાવવાની કોશિશ કરી રહી હતી, એકદમ જ મને મારા જીવની દુશ્મન લાગવા લાગી. તે મને મારવા માટે આગળ વધી, પણ હું થોડી પાછળ થઈને બોલી, ખબરદાર માં, જો મારા પર હાથ ઉઠાવવાની કોશિશ કરી તો મેં મારી આખી ઉંમર બરબાદ કરી ચૂકી છું. પણ હવે તમારા લોકો માટે મારી પાસે કંઈ પણ નથી. આ જ હાથ જઈને તમારા દીકરાઓ પર ઉઠાવો, જેથી તેઓ થોડી શરમ કરે અને ઘરમાં કમાવીને થોડા પૈસા લાવે. માએ મારું મોઢું સખ્તાઈથી પકડી લીધું અને કહ્યું, શરમ નથી આવતી આ બધું કહેતા?
અને હવે આટલી મોટી ઉંમરે તું લગ્ન કરીશ? મેં ગંભીરતાથી કહ્યું, મને ફરક નથી પડતો. જ્યારે આટલી યુવાનીમાં કમાઈ રહી હતી ત્યારે તો કોઈએ નહોતું કહ્યું કે આટલી યુવાનીને કેમ બરબાદ કરી રહી છે, કેમ કમાઈ રહી છે, કોના માટે કમાઈ રહી છે. ત્યારે તો દરેકને પૈસા જોઈતા હતા, પણ હવે મારી પાસે કોઈને આપવા માટે કંઈ પણ નથી. હું લગ્ન કરી રહી છું તો મતલબ લગ્ન કરી રહી છું. જો તમને લોકોને કોઈ વાંધો હોય તો પોતાના સુધી રાખો. મને તમારા લોકોની જરૂર પણ નથી. મારી વાત સાંભળ્યા પછી માં બોલી, સારું, જણાવ, કોણ છે જેની સાથે તું લગ્ન કરી રહી છે? બલકે એ કહેવામાં આવે કે રમેશ સાથે લગ્ન કરી રહી છે ને? કારણ કે એ જ છે ને જે તને અમારા વિરુદ્ધ ભડકાવી રહ્યો છે, અને તું દરેક પ્રકારનું કામકાજ પણ છોડીને બેઠી છે. મેં તેમની વાતની કોઈ સફાઈ ન આપી, ન કોઈ સ્પષ્ટતા આપી, અને ગંભીરતાથી કહ્યું, હું ખુદ નથી જાણતી કે કોણ છે. માં ઘડી હેરાન થઈ. પછી તેમણે પૂછ્યું તો મેં તેમને સ્પષ્ટપણે જણાવી દીધું, હું નથી જાણતી. અપંગ છે, આંધળો છે, લંગડો છે, એ પણ હું લગ્ન કરી રહી છું, અને આ જ મારી અંતિમ વાત છે. માના ઠપકા પછી બાકી ભાઈ પણ એક પછી એક મને સમજાવવા લાગ્યા કે મારે લગ્ન ન કરવું જોઈએ. જો હું દહેજ વિના લગ્ન કરીશ તો હું ક્યારેય ખુશ રહી શકીશ નહીં. હું તેમની વાતો સાંભળતી રહી. પછી મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો તમે લોકો પૈસા વિના ખુશ રહી શકો છો તો હું પણ દહેજ વિના ખુશ રહીશ. જો એ વ્યક્તિ જેની સાથે હું લગ્ન કરી રહી છું તે મને સ્વીકાર નહીં કરે તો પણ મને સ્વીકાર્ય છે. અહીં પણ કઈ હું ખુશીઓથી ભરેલી જિંદગી જીવી રહી છું કે ત્યાં 2-4 વર્ષ ખુશી ના મળી તો મને કંઈક થઈ જશે? વળી મારી ઉંમર તો નીકળી જ ચૂકી છે. હવે જો કોઈ મને સ્વીકાર કરી રહ્યું છે તો કરી લેવા દો ને. દરેક વ્યક્તિએ મને તે કરવાથી રોકવા માટે પૂરી કોશિશ કરી જે હું કરવા માંગતી હતી, પણ હું પણ હવે મારી જીદ પર આવી ચૂકી હતી. મેં તે લોકોના રંગ સારી રીતે જોઈ લીધા હતા. જ્યાં સુધી હું તેમના માટે કરતી રહી ત્યાં સુધી હું ઠીક હતી. જેવું જ મેં તેમના માટે કરવાનું બંધ કર્યું, મારા પ્રશ્નો સમજવાને બદલે તે ઉલટાના મારી સાથે જ લડી રહ્યા હતા. તો બીજા દિવસે માતાએ મને રોકવાની ઘણી કોશિશ કરી. મારા ભાઈઓએ મને ખૂબ રોકી, અહીં સુધી કે મારા પર હાથ પણ ઉઠાવ્યો, પણ હું જેમ તેમ કરીને જણાવેલા સમય પર પહોંચી ગઈ હતી. તે સમય મારી જિંદગીનો સૌથી મુશ્કેલ હતો, જ્યાં હું ખાલી હાથે રડતી રડતી રસ્તા ઉપર ભાગતી જઈ રહી હતી, કેમ કે 2 વાગે મારું લગ્ન હતો અને મારે તે લગ્ન દરેક હાલતમાં કરવો જ હતો. એના વગર મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો. પહેલા તો મારા ભાઈઓએ મારા પર હાથ ઉઠાવ્યો, પછી તેમણે સ્પષ્ટ કહી દીધું કે જો તું આ ઘરની બહાર ગઈ તો અમારો તારી સાથે દરેક પ્રકારનો સંબંધ પૂરો થઈ જશે. આ છેલ્લો રસ્તો તેમણે ત્યારે અપનાવ્યો હતો, કેમ કે હું તેમની માર પર પણ ન રોકાઈ હતી રહી. મને તેમની વાતોથી શું ડર લાગવાનો હતો? તે લોકો ખુદ જ મને પોતાના માટે મારી ચૂક્યા હતા. મેં માત્ર માથું હલાવ્યું અને કહ્યું, ઠીક છે, તમે લોકો જે કહેશો તેવું જ કરીશ. હું તમારા લોકો સુધી પછી પાછી ફરીને નહીં આવું. પછી ભલે હું ખતમ જાઉં કે જીવું, મારા જે પણ હાલત રહે. તેમણે મારી પાસેથી સમ લીધી કે તું ફરી ક્યારે અહીં નહીં આવીશ. જે પણ થઈ જાય, તારી માં મરે કે તારો બાપ, તું નહીં પાછી ફરીશ. મેં પણ કસમ ખાઈ લીધી અને હું ચાલી નીકળી. રડતી જઈ રહી હતી. કંઈ જ ખબર નહોતી. બસ ભગવાનને એ જ પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, મારો જે પણ મામલો હોય સંભાળી લેજે. આટલા સમય સુધી મેં તારા માણસોને સંભાળવાની કોશિશ કરી છે, પણ હવે જ્યારે સમય આવ્યો છે તો તેઓ મને સાંભળવાથી ફરી ગયા છે. તો હવે તું મને સંભાળી લે. આ બધી પ્રાર્થનાઓ કરતી કરતી હું લગભગ હોસ્પિટલ પહોંચી ચૂકી હતી. મારી પાસે માત્ર 500 રૂપિયા હતા, જે ચૂકવીને હું હોસ્પિટલ સુધી ગઈ અને ત્યાં પહોંચતા જ મારું ખિસ્સું ખાલી થઈ ગયું હતું. જણાવેલા વોર્ડ નંબર અને સમય પર હું પહોંચી તો જોયું કે ત્યાં કોઈ પણ નહોતું. 1-2 લોકો જ દેખાઈ રહ્યા હતા. જે બેડ મને જણાવવામાં આવ્યો તે બેડ પણ ખાલી હતો. એકદમથી મારું દિલ બેસી ગયું.
ક્યાંક તે લોકો જતા તો નથી રહ્યા? શું મારી સાથે કોઈ મજાક તો નથી થઈ, જેના કારણે હું મારા ઘરવાળાઓને પણ ઠોક્કર મારીને આવી ગઈ છું અને હવે મારા ભાગ્યમાં કંઈ જ ન આવ્યું હોય? હું ત્યાં ચિંતાની હાલતમાં ઊભી હતી ત્યારે જ પાછળથી એક નર્સ બોલી કે તમને ફલાણા રૂમમાં બોલાવી રહ્યા છે. મેં પૂછ્યું, ત્યાં કોણ છે? તે નર્સે નરમાશથી કહ્યું, તમારો જ લગ્ન છે. ત્યારે જઈને મને થોડી શાંતિ થઈ અને મેં કહ્યું, જીજી, મારો લગ્ન છે. તો તે નર્સ મને પોતાની સાથે તે રૂમમાં લઈ ગઈ, જ્યાં એક માણસ, એક વકીલ અને 2 સાક્ષી હાજર હતા. મને નહોતી ખબર કે તેમાંથી વરરાજા કોણ છે અને કોણ નહીં. તેમણે મને બેસી જવાનું કહ્યું. હું ચૂપચાપ બેસી પછી ગઈ. તે માણસ બોલ્યો, શું તમને આ લગ્ન સ્વીકાર છે? મતલબ તમે કોઈ પણ દબાણ વિના કરી રહ્યા છો? મેં હામાં માથું હલાવ્યું. તો તે માણસે નરમાશથી કહ્યું, જોઈ લો, તમે હજી સુધી તમારા વરરાજાને પણ નથી જોયા. મેં નકારામાં માથું હલાવીને કહ્યું, મને તેની કોઈ પણ જરૂર નથી. તે માણસ ફરી બોલ્યો, જોઈ લો, છેલ્લી વખત તમને મોકો આપી રહ્યો છું. સારી રીતે વિચારી લો, કેમ કે જે માણસ સાથે તમારો લગ્ન થઈ રહ્યો છે તે અપંગ માણસ છે. શું તમે તેને સંભાળી લેશો? મેં હામાં માથું હલાવ્યું અને કહ્યું, હું દરેક પ્રકારના માણસ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું અને દરેક પ્રકારનું કામ કરવા માટે પણ તૈયાર છું. મારે માત્ર લગ્ન કરવા છે. આના પર તે હળવેથી હસ્યો અને તેણે વકીલને ઈશારો કર્યો કે પ્રક્રિયાનું શરૂ કરી દો. વકીલે પણ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના પ્રક્રિયા શરૂ કરી દીધી અને 5 મિનિટની અંદર હું જે આટલા સમયથી લગ્ન માટે તડપી રહી હતી, મારો લગ્ન થઈ ચૂક્યો હતો અને મને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. હું પાછળ ચૂપચાપ બેઠી હતી. મારું આખું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું. મને માતાની ખૂબ યાદ આવી રહી હતી, પણ તેમની તીખી વાતો પણ મારા કાનમાં ખરાબ રીતે વાગી રહી હતી. વેટિંગ રૂમમાં બેસીને મેં માત્ર 10 મિનિટ જ રાહ જોઈ હતી, પણ તે 10 મિનિટ મને 10 મહિના જેવી લાગી રહી હતી. હું નહોતી જાણતી કે આગળ આવનારો સમય મારા પર કેવો હતો. બસ ત્યાં બેઠી સતત ભગવાનથી મદદ માંગી રહી હતી કે હે ભગવાન, મારી મદદ કરજે. મેં મારા માટે બહુ મોટું પગલું ઉઠાવ્યું છે. હવે મારા બધા મામલા તારા હવાલે છે. તું જ જાણે છે, જે પણ મારા ભાગ્યમાં લખ્યું છે તે શ્રેષ્ઠ હોય. આ પ્રાર્થના કરતી જઈ રહી હતી. 10 મિનિટ પછી તે લોકો પાછા ફર્યા અને તે માણસે આવીને મને અભિનંદન આપતા કહ્યું કે તમારો લગ્ન થઈ ચૂક્યો છે. ન મને ખુશી થઈ, ન મને દુઃખ. બસ એક અજાણી સ્થિતિ હતી મારા આખા અસ્તિત્વમાં, જેને હું ચાહીને પણ અનુભવી નહોતી શકતી. લગ્ન કર્યા પછી હું પૂછવા તો માંગતી હતી કે હવે મારે ક્યાં જવું છે કે ક્યાં નહીં. ત્યારે જ તે માણસ ખુદ જ બોલ્યો કે અહીં જ હોસ્પિટલમાં એક રૂમ છે, ત્યાં તમારો વરરાજા તમારી રાહ જોઈ રહ્યો છે. સારું છે કે તમે ચાલી જાઓ, કેમ કે તે ખુદ અહીં આવી શકતો નથી. હું ઉઠી અને નાના પગલાં ભરતી તે માણસની પાછળ હોસ્પિટલના તે ખાસ રૂમ તરફ વધી ગઈ, જ્યાં મારો હમણાં 10 મિનિટ પહેલા બનેલો પતિ હતો. મારું દિલ અને શરીર બંને જ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. હું નહોતી જાણતી કે આગળ આવનારો વ્યક્તિ કોણ છે અને કોણ નહીં. દિલમાં ભગવાનનું નામ લઈને હું તે રૂમમાં દાખલ થઈ ગઈ. ત્યાં જે પણ હતો તે પલંગ પર સૂતેલો હતો અને તેની ચીરા પર ચાદર ઓઢી રાખી હતી. એક ક્ષણ માટે તો મને એવું લાગ્યું કે કદાચ જે પણ ત્યાં હાજર છે તે મરી ગયો છે, કેમ કે હોસ્પિટલનો રૂમ હતો અને આટલો અર્જન્ટ જો મારો લગ્ન થયો હતો તો હોઈ શકે કે તે વ્યક્તિ તેના મૃત્યુના કિનારે પર હોય અને તેની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે મારું લગ્ન કરાવી દેવાયું હોય. હું કંઈ જ નહોતી જાણતી. હું તો એ પણ નહોતી જાણતી કે તે વૃદ્ધ છે કે યુવાન. અહીં સુધી કે જ્યારે સહી કરી રહી હતી ત્યારે હું માનસિક રીતે એટલી બધી ગૂંચવાયેલી હતી કે મેં મારા થનારા પતિનું નામ પણ પૂરેપૂરું નહોતું સાંભળ્યું. હું નહોતી જાણતી કે તેનું નામ પણ શું છે. અરે ભાભી આવી છે, મારી આગળ ચાલી રહેલો વ્યક્તિ નરમાશથી બોલ્યો, પણ ચાદરમાં કોઈ પણ હલચલ ન થઈ. હું ચૂપ થઈને ઊભી રહી અને જોવા લાગી કે શું થઈ રહ્યું છે.
તે જ માણસ ફરીથી બોલ્યો, ચાલ બસ કર ગુસ્સો. હું જાણું છું કે તું ભાભીથી નારાજ છે, પણ હવે પૂરું કરીએ. તે ખુદ ચાલીને આવી છે. તે માણસ નરમાશથી ફરીથી બોલ્યો, પણ હજી પણ ચાદરમાં કોઈ હલચલ ન થઈ. ત્યારે જ તે માણસ શાંતિથી આગળ વધ્યો અને જઈને ચાદર હટાવી દીધી. તે બંને ઘણા આગળ હતા. હું દરવાજાની નજીક ઊભી હતી તો મને કાંઈ જ દેખાઈ નહોતું રહ્યું. સારું, ચાલ બસ કર, ઊભો થઈ જા હવે. એમ કહેતા તે માણસે મારા પતિનો હાથ પકડીને તેને પલંગ પર બેસાડી દીધો અને હજી પણ મારા પતિની પીઠ મારી તરફ હતી. પણ એટલો અંદાજ થઈ રહ્યો હતો કે તે વૃદ્ધ નથી, મધ્ય ઉંમરનો માણસ હતો કદાચ, અને પલંગ પર બિલકુલ ઠીક બેઠો હતો. દૂરથી જોઈને નહોતું લાગી રહ્યું કે તેને કોઈ પણ પ્રકારની અપંગતા કે કોઈ બીજી બીમારી છે. પણ હવે એ તો પછી જ ખબર પડવાની હતી કે શું છે અને શું નહીં. પરંતુ મેં મારા દિલમાં તે માણસને સંપૂર્ણ રીતે સ્વીકાર કરી લીધો હતો. હવે જે હતો તે જ મારું જીવવું મરવું હતો. ભાભી, આ તો વાત નહીં કરે તમારી સાથે. તમે જો પોતે વાત કરી લો, હું બહાર જ છું. જો કંઈક જોઈતું હોય તો જણાવી દેજો. આ બોલીને તે માણસ ચાલ્યો ગયો. જ્યારે મારો પતિ હજી પણ બીજી તરફ મોં રાખીને બેઠો હતો. હું ધીમે ધીમે ચાલતી સામે આવી ગઈ. દિલના ધબકારા તો ઘણા તેજ થઈ રહ્યા હતા અને ડર પણ લાગી રહ્યો હતો. સામે આવતા જ મેં જેવી મારા પતિ પર નજર નાખી તો મારી તો હોશ જ ઉડી ગયા. ખબર નહીં થોડી ક્ષણો હતી કે વર્ષો. કેટલીય વાર હું સામે બેઠેલા તે અસ્તિત્વને જોતી રહી. તે અસ્તિત્વ બીજું કોઈ નહીં પણ ધીરેન, મારા મિત્રનો ભાઈ જ હતો. હા, એ જ ધીરેન જેને મેં દિલથી પ્રેમ કર્યો હતો, અને એ જ ધીરેન જેને છોડીને હું મારા ઘરવાળાઓની ખાતર કમાવા નીકળી પડી હતી અને તેના પ્રેમની મેં એક રીતે મજાક બનાવી દીધી હતી. હા, એ જ ધીરેન જેના વિશે મને એ ખબર મળી હતી કે તે ખતમ થઈ ગયો છે. હું તેને જોઈ રહી હતી અને તે મને. ફરીથી એક ક્ષણનો વિલંબ કર્યા વિના હું ધ્રુજથી આગળ વધી અને જઈને તેના ગળે લાગી ગઈ. મને એની ચિંતા ન હતી કે તે મને સ્વીકાર કરે છે કે નહીં, પણ આટલા વર્ષો પછી, આટલી તપસ્યા પછી મને મારો પ્રેમ પાછો મળી રહ્યો હતો. હું તેના ગળે લાગીને રડી રહી હતી. પહેલાં તો તેણે થોડાક નખરા બતાવ્યા, પછી તે પણ મારી સાથે સાથે લાગીને રડી પડ્યો. ઘણી જ વાર સુધી અમે લોકો એમ જ રહ્યા. મારા પૂછવા પર તેણે જણાવ્યું કે તેણે તેની મા દ્વારા ખોટી ખબર મારા સુધી પહોંચાડી હતી, જેથી હું ફરીથી તેની રાહ ન જોઉં. પણ તે પણ પોતાના પર કાબૂ ન રાખી શક્યો. આ માણસ તેનો મિત્ર હતો, જેણે મારી સાથે તેનો લગ્ન કરાવ્યો હતો. તે હજી પણ લગ્ન કરવા નહોતો માંગતો, પણ તેના મિત્રના કારણે જ આ બધું શક્ય બન્યું હતું. આ એ ક્ષણ હતી જ્યારે મેં ભગવાનનો આભાર માન્યો, કેમ કે ભગવાને મને મારી વિચારસરણીથી પણ વધારે આપ્યું હતું. જેટલો પણ તેમનો આભાર માનું તેટલો ઓછો હતો. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? જો તમને ગમી હોય તો લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવી